સાહેબ શ્રી જિલ્લા આંકડા દિનેશભાઈ ખાંડવી આપણા વક્તા પણ છે, મદદની યોગેશભાઈ ઉપાડામાં આવી રહ્યા છે. ટ્રસ્ટી દ્વારા અને આ કાર્યક્રમને પાર પાડવા માટે પણ એમનું મોટું યોગદાન છે. જોરદાર તાળીઓ પાડીએ. પેપરમાં લઈ જનાર એવા દેશ વિદેશ જોરદાર તાળીઓ. આપણા સમાજના એકદમ ધન્યવાદ. માન્ય શ્રી એનો પણ આપણે ધન્યવાદ. દિનેશભાઈ આપણે જન દિનેશભાઈ સૌનું દિનેશભાઈ. સ્વાગત ગીતથી કર્યું છે. ચલો એક વાર તાળીથી જોરદાર થાઓ. કરીએ છીએ માન્ય શ્રી મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમના દ્વારા આહા તા ઢોળિયા સમજે તે માથા જોડિયા ના તે માથે ફોડિયા અસર નીચે ને વે હેરની ધમાલ હકાળે તો તા કાઢા ઉડકાડે અહી અતિરા કમાલ આહા તા ઢોળિયા ખાવટી લઈને ખાધડી પીધડી કુમડે કોંડાઈ પોળી આદાભાઈ બી ખાધે પીધે દિવાળીને બધે તાણી હોળી. બિરસા મુંડા તરીકેથી ઓળખે છે. હું આદિવાસી માટે, હક માટે, અધિકાર માટે લડતો રહ્યો. મને અંગ્રેજોએ 25 વર્ષની ઉંમરમાં જેલમાં ઝેર આપી મારી નાખ્યો હતો. એ દેશના યુવાનો મારું અધૂરું મિશન પૂરું કરી મને શ્રદ્ધાંજલિ આપજો. બિરસા મુંડા કી જય. ભાઈ બોલે છું. આ દેશની પ્રથમ મહિલા તરીકે ઓળખાવું છું. આ દેશની છોકરીઓને પ્રથમવાર ભણાવવા બહાર આવી તો લોકોએ મને અને સમાજે દેશ વિરોધી, ધર્મ વિરોધી પ્રવૃત્તિ જાહેર કરી નાત બહાર મૂકી. આ દેશની છોકરીઓને ભણાવવા બહાર આવી તો કટ્ટરવાદી લોકોએ મને કાદવ કીચડ ફેંકી અપમાનિત કરી. પરંતુ આજે મને સમજુ સ્ત્રીઓ અને વિદ્યાન દેવી તરીકે ઓળખવામાં આવે છે. હું ફાતિમા શેખ છું. આજે મને આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા તરીકે ઓળખવામાં આવે છે. સાવિત્રીબાઈની શિક્ષણ અપાવવા સપોર્ટ કરનારી દેશની પ્રથમ મહિલા છું. મરાઠી ભાષા શીખનારી દેશની પ્રથમ વિદ્યાર્થી બનવાનું મને સૌભાગ્ય મળ્યું. હું હલ્દીબાઈ ભીલ છું. હલ્દીઘાટીના યુદ્ધમાં લડતા લડતા પ્રથમ શહીદ થયા. એની યાદમાં હલ્દીઘાટી નામ પડ્યું છે. સરકારી દેવી છું. હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી દેખાતી હતી. 1857માં રાણી લક્ષ્મીબાઈને બચાવવા અંગ્રેજોની સામે તલવારથી લડી છું. અંતે મને શહીદ કરવામાં આવી. હું ઈરાનની મહારાણી દુર્ગાવતી મંડાવી છું. ન બોલી કપટ નીતિથી યુદ્ધમાં રાણીને ઘાયલ કરી. તેમને દુશ્મનના હાથે મારું કસર ન હતું, તેથી તલવારથી પોતાનું જ માથું કાપી નાખી શહીદી વહોરી લીધી. હા માઈક નજીક પાણી પીવડાવો, કોઈ પાણી પીવડાવો. આ નદીમાંથી પાણી નહીં લઈ શકે. પાણી લેવું હોય ને તો અમારી મંજૂરી લેવી પડે, ખબર છે? પાણી વગર મારો દીકરો મરી ગયો. કેટલાક કહેવાતા લોકોનો એમણે પરવાનગી લેવા દીધી, પાણી ન લેવા દેવાને કારણે તરસ આપણો સમાજનો એક દીકરો મૃત્યુ પામે છે. એવા હજારોની લાખોની સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા. આપણા પૂર્વજોનો ઇતિહાસ છે. અધિકાર કોણ આપ્યો? પૂરા કપડા પહેરવા હોય તો અમને ટેક્સ આપવો પડે છે. હું નંદિની બાઈ છું. મને પૂરા કપડા પહેરવા ટેક્સ આપવો પડતો હતો. પૂરા કપડા પહેરવાથી ટેક્સ આપવો પડતો હતો. મેં ટેક્સના વિરુદ્ધ મારું સુધારણ કાપી આપી દીધું હતું. સમાજની નારીઓને પૂરા કપડા પહેરવાનો અધિકાર નહોતો અને એમાં નંગેલી નામની બાઈનું પાત્ર એમણે ભજવ્યું છે કે નંગેલી બાઈ આપણા દેશની પ્રથમ શહીદ છે કે જેને ટેક્સની અંદર 2 સ્થાન કાપીને કેટલાક કટ્ટરવાદી લોકોને આપી દીધું હતું ટેક્સમાં, અને ત્યારથી ક્રાંતિ થઈ અને આપણને પૂરા કપડા પહેરવાનો અધિકાર મળ્યો. એ નાની સૂની ઘટના નહીં, ઇતિહાસના પાને આપણે દબાઈ ગયેલી વાત છે, પણ એ સત્ય એટલી જ સ્વીકારવી પડશે. ધન્યવાદ. મિત્રો, 9મી ઓગસ્ટ શા માટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે
વિશ્વ યુદ્ધ કહેવાય છે. કારણ એટલું જ છે કે 1914 અને 1939 થી પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ થયું તો એ દરમિયાન જે રાજકીય સામ્રાજ્યવાદની હોડ ચાલી અને એ હોડને લઈને બોમ્બની બનાવટ થઈ તો એ જ રાસાયણિક શસ્ત્રોને પછીથી જે ખેતીવાડીમાં ઉપયોગ અને પ્રયોગ કરવા લાગ્યા અને એના પરિણામે આપણી જે ધરતી છે એ ધરતી પર જે આફત આવી પડી. અત્યારે જે ધરતી જેને આપણે એમ કહીએ ને કે ક્યાંક સુનામી થાય છે, ક્યાંક વાવાઝોડું આવે છે, ક્યાંક અતિવર્ષા થાય છે, ક્યાંક દુકાળો પડે છે, ક્યાંક ભૂકંપ થાય છે, તો એ બધું માનવ સર્જિત છે. આજે એના દુષ્પરિણામ છેલ્લા 1000 વર્ષથી નથી ભોગવ્યા, એ છેલ્લા 100 વર્ષથી આપણે ભોગવી રહ્યા છે. તો એના લીધે યુનોએ વિચાર કર્યો કે ભાઈ આ પૃથ્વીને બચાવવા માટે કંઈક તો કરવું પડશે. તો સૌપ્રથમ 1972 માં પ્રથમ પૃથ્વી પરિષદ યોજાઈ અને પૃથ્વી પરિષદ યોજાઈ ત્યારે વિશ્વભરના રાજદ્વારી લોકો, નેતાઓ, ધર્મગુરુઓ, તત્વચિંતકો, વૈજ્ઞાનિકો બધા ભેગા થયા. પણ દર વખત થાય છે તેમ લોકોના ટોળા મળે છે, ચર્ચા થાય છે, ખાધું પીધું અને છૂટા પડીએ. એ જ રીતે પછી 1901 દશકા પછી એટલે કે 1982 માં બીજી પૃથ્વી પરિષદ યોજાઈ. પણ ત્યાં પણ આ જ પરિણામ આવ્યું. પણ એ બીજી પૃથ્વી પરિષદ યોજાઈ ત્યારે જે દિવસ નક્કી કરવામાં આવેલો હતો કે જે અત્યારે આપણા આજે 9મી ઓગસ્ટ ચાલી રહ્યું છે ત્યારે એ જે 1982 માં પૃથ્વી પરિષદ ચાલી રહી હતી ત્યારે 9મી તારીખ હતી. પણ એનું ડિક્લેરેશન ત્યારે ન કરેલું. પણ સને 1992 માં જ્યારે બ્રાઝિલની અંદર રિયો ડી જાનેરો શહેરમાં પૃથ્વી પરિષદ યોજવામાં આવી તો એ વખતે વિશ્વના દરેક દેશોના મહાનુભાવો કુલ 178 દેશના રાજદ્વારી લોકો ભેગા થયા અને આ પૃથ્વીને કેમ બચાવવું અને પર્યાવરણને કેમ બચાવવું કે એની બધી ચર્ચાઓ થઈ. ભારતમાંથી પણ એ વખતના જે પીવી નરસિંહ રાવ કરીને વડાપ્રધાન હતા એમણે ત્યાં ભાગ લીધો હતો. અમેરિકાના ડબલ્યુ બુશે પણ ભાગ લીધો હતો. એ સિવાય પણ બ્રાઝિલના જે રાષ્ટ્રપ્રમુખ હતા એમણે પણ ભાગ લીધેલો હતો. એ સાથે વિશ્વના ઘણા જે વૈજ્ઞાનિકો હતા બધા ભેગા થયા ને એ જ વખતે જ્યાં મીટિંગ ચાલી રહી હતી એને બાજુમાં વિશ્વના 78 ગામના વિશ્વના 78 દેશોના આદિવાસી જે તત્વચિંતકો હતા, પર્યાવરણવિદો હતા, તો એ પણ ભેગા થયા હતા કોરિયોકા ગામમાં. તો ત્યાં ભેગા મળીને એ લોકોએ એક નક્કી કર્યું કે ભાઈ ત્યાં બધા જે વિશ્વના નાયકો ભેગા થયા છે પણ ત્યાં નિવેડો આવશે નહીં, એટલે પોતાના વિચારો રજૂ કરીને એ લોકોએ યુનોમાં મોકલાયું. અને ત્યાં જે મીટિંગ થઈ રહી હતી એમને એ બધું ત્યાં ચર્ચા વિચારણા થઈ, એની માહિતી આપી અને માહિતીના અંતે એક નિષ્કર્ષ નીવડ્યો કે જો આ વિશ્વને બચાવવું હોય તો આદિવાસી જીવનશૈલી અપનાવવી પડે. આદિવાસી જીવનશૈલી એટલે કેવી? આજે તમે જોતા હશો કે આદિવાસી પ્રકૃતિમાંથી એટલું જ લે છે જે એના ખપમાં હોય છે. આજે જે કુદરતી રિસોર્સ છે જેને ફરીથી બનાવી નથી શકતા તો એવી પ્રકૃતિને, એવા જળને, એવા જંગલને, એવી જમીનને આદિવાસી બચાવવાનું કામ કરે છે. જ્યારે વિશ્વના દેશો જે સામ્રાજ્યવાદમાં, ઔદ્યોગિકરણમાં આ બધા રિસોર્સો છે એના આડેધડ ઉપયોગ કરી રહ્યા છે અને પરિણામે આ પૃથ્વી પર જે જળવાયુ પ્રદૂષણ છે કે એવા ઘણા જે સંકટ ઊભા કરનાર તત્વો આવી રહ્યા છે કે જેથી કરીને આ પૃથ્વી પર જીવ સૃષ્ટિ સાથે માનવ સૃષ્ટિ પણ જોખમમાં આવી ગઈ છે. તો મિત્રો તો વિશ્વના દેશોના જે 178 દેશોના જે રાજદ્વારી લોકો હતા, તત્વચિંતકો હતા, વૈજ્ઞાનિકો હતા, એ લોકોએ આવીને જોયું જે તે વિસ્તારમાં આદિવાસી વસતા ત્યાં પણ જોયું. એ લોકો આપણા ભારતમાં પણ આવીને બસ્તર છત્તીસગઢ જિલ્લાની અંદર આવીને જોયું તો વાત સાચી છે કે ભાઈ આ આદિવાસી પ્રકૃતિનો આડેધડ દોહન કરતો નથી. અને એને લઈને એ લોકોએ નક્કી કર્યું
કે ભાઈ આ રીતે જો થતું હોય તો વિશ્વના બધા દેશોમાં આદિવાસી જીવનશૈલી અપનાવવી જોઈએ. પણ આદિવાસી જીવનશૈલી તો એક બાજુ આદિવાસીઓને નિકંદન કરવામાં આવે છે. અમેરિકા જ્યારે ખંડ વિકસાવવામાં આવ્યો ત્યારે એ વખત શરૂઆતમાં ત્યાં 1492માં કોલંબસ ગયો હતો અને કોલંબસ ગયો હતો ત્યારે તેમણે ત્યાંના જે રેડ ઇન્ડિયનો હતા એને નવી વસાહત ઊભી કરવા માટે કતલેઆમ કરી નાખી હતી. તો આદિવાસી જીવનશૈલી ક્યાં બચવાની? તો એ લોકોને પણ એક પ્રાયશ્ચિત થયું કે ભાઈ 500 વર્ષ પૂરા થતા છે 1992 ની અંદર. તો એ 500 વર્ષમાં હવે એ લોકોની જીવનશૈલીના વિશ્વ દિવસ આવે અને બધા મારા દિલથી શુભેચ્છા. વધારે ના આપાય પણ ઢોળવામાં જે વાત કરે ને કે ઢીલામાંથી ઉતરી જવું અને હૈયે તે ચીચરી જવું એમ જ્યારે આપા ઉઈજી ત્યારે વાંધો નહીં આવે. કારણ કે પેલા આખે તમે બધા કેવી રીતે સમજાવું, એક દુંઠે પોહે, એક દુંઠે જીવન, એક દુંઠે આમાં જો એટલે બધાને એક હરખી વાત આખા એમાં તે બને નહીં. કોઈ કામ ગમે, કોઈ કામ નહીં ગમે. પણ હવામાં આવું ત્યારે આપણે ઉલાંતે ચોક્કસ આવે કે કાંઈ ને કાંઈ લઈને જાઉં. મારી જ વાત આખે તે મેં 10મા ધોરણમાં ભણેલો હતો અને કોલેજમાંનો એક પ્રોફેસર આમનેલો ને અમારે તીડકામાં બહાલને પણ માણે જ હાલે માં હા કા ભાઈ આ આયખું અને આયકા અને તાણા પરિણામ મી આમના કા મેં બી યુનિવર્સિટીમાં પ્રોફેસર બનનો. કારણ કે આયકવાથી જોડો ફેર પડે ચોલો ફેર કોઈ જી નહીં પડે. આપા હા હોય કે અમે અમને સમય ગો બધે ગામાઈ ગો બધે એમ મને દોષ લાગી બતાવું પણ કોઈ કાં જે આપણે આયકું ને તે આપા કાંઈ ને કાંઈ જડી લઈયામાં ના નહીં. રસ્તે જાય થતો ની આળકે એને ને દોહાડીના કામ કરે થતી તે માં હા ઉના કા એક વાટના દે કામ તે લેજે ની ભાઈ બોલે ફટ દેને દિયા હું વિચાર્યા બી ના બે ચાર તે તોડી લાગી ये हो नहीं विचार करो का भाई मैं खाई ली પણ ફટ દેને દે દેતે. આપણી જીવન શૈલી કે આપણે કહો કે જીવો કામ બધા જ માં આપણો ખોરાક. મિત્રો મારો જે વિષય છે આજની સાંપ્રત સમયમાં આદિવાસીનું શિક્ષણ ક્યાં. અત્યારે મેં એક નમ્ર પ્રયાસ કર્યો છે. સામે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો પણ ફોટો છે અને બાજુમાં સાવિત્રીબાઈ ફૂલોનો પણ ફોટો મૂક્યો છે. જેને વર્ષોથી આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આપણે નમન કરીએ છીએ. પણ આપણા દેશનું દુર્ભાગ્ય છે કે જે દેશની નારીએ સમસ્ત આદિવાસી નહીં સમસ્ત દેશની નારીઓને કલમ પકડાવવાનું જે કામ કર્યું એ આ દેશની પ્રથમ નારી શક્તિ જેને ગણી શકાય એ સાવિત્રીબાઈ ફૂલે આપણા દેશની પ્રથમ શિક્ષિકા છે. એનું નામ સુદ્ધા નહીં જાણતી એવી સ્ત્રીઓ એના વિશેનો કોઈ જાણતા નહીં કે પાત્ર ભજવવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે એના પતિ સાથે 9 વર્ષની ઉંમરે લગ્ન થઈ જાય છે. એ અભણ છે, એના પતિ એને ભણાવે છે અને જ્યારે સ્કૂલ ખોલી ત્યારે એના સમાજે એનો તિરસ્કાર કરી દીધો કે તું તો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરી રહી છે, ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરી રહી છે. એને ગુનો શું હતો? આપણા દેશની દીકરીઓને ભણાવવાની પ્રથમ શાળા 1847માં ચાલુ કરી પુનાની અંદર. અને એ ઇતિહાસ છે, કોઈ વાર્તા નથી મિત્રો. તો એવી નારી થકી આજે આપણે બધા ભણતા થયા છે અને એમ કહેવાય કે કોઈ પણ સમાજ કે દેશને એને ખતમ કરી દેવો હોય તો માત્ર એની શિક્ષણ વ્યવસ્થા ખતમ કરી દો. આપણા વખતે થોડું કીધું કે 1945માં નાગાસાકી અને હિરોશીમા બોમ્બ નાખ્યો અને માત્ર 7 સેકન્ડમાં લાખો લોકોના મૃત્યુ થયા. અને આ જાપાને પહેલી સ્કૂલ ટ્રેનમાં ચાલુ કરી, ટ્રેનના ડબ્બામાં. આજે વિશ્વની કોઈ તાકાત નથી કે અમે જાપાનને હરાવી શકે. ત્યાંની શિક્ષણ વ્યવસ્થા એ રીતે કરવામાં આવી છે. મિત્રો બીજી વાત, તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયની જ્યારે વાત આવે એનો નાશ કોઈ મુસલમાન લોકોએ નહીં કર્યો, એનો નાશ કોઈ યહૂદી લોકોએ નહીં કર્યો, એનો નાશ અંગ્રેજી લોકોએ પણ નહીં કર્યો.
અને એમ કહેવાય કે દેશ વિદેશમાંથી આપણે ત્યાં શિક્ષણ લેવા માટે તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં ભણવા આવતા. આજે ઉલટી ગંગા છે. આપણા જેટલા પણ અધિકારી પદાધિકારી અને દીકરાઓ દીકરીઓ છે એ બધા વિદેશ ભણે. પરિસ્થિતિ બદલાઈ. મિત્રો, ચિંતન કરવું પડશે કે આ વિદ્યાલય ખતમ કરનાર કોણ? અને સાંપ્રત સમયમાં ગણો, અત્યારે આપણા દેશની અંદર 1,10,000 સ્કૂલો બંધ થઈ ગઈ છે. આપણા તાલુકામાં શિક્ષણ શાખાની અંદર છેલ્લા 25 વર્ષ યાદ રાખજો બરાબર. અહીં અધિકારી પદાધિકારી બધા બેઠા છે અને એમાં છેલ્લા 25 વર્ષથી એક પણ કલાકનું મહેકામ મંજૂર નહીં. એની વાત નહીં કરતો, પણ કલાકનું કામ કરવા માટે ચાલુ સ્થળે શિક્ષકે કરવું પડે અને ક્લાસ ખાલી રહે છે. એના માટે જિમ્મેદાર કોણ? અહીં માધ્યમથી વિચારીશ કે આપણે બુદ્ધિજીવી બેઠા છે, તમામ યુવાનો બેઠા છે, એના માટે મિત્રો અવાજ કરવો પડશે અને લગાડવા પડશે. અસ્તુ. જય શિક્ષણ, જય જગત. સાથીઓ, હું એડવોકેટ છું. એટલે જે આપણે હક્કો આપવામાં આવ્યા છે એમાં સમાનતાનો અધિકાર છે, સ્વાતંત્ર્યનો અધિકાર છે, શોષણ મુક્તિનો અધિકાર છે, ધર્મ અને સ્વતંત્રતા અધિકાર છે, બંધારણીય અધિકારીઓ છે. એવા ઘણા બધા અધિકારો આપણને આપવામાં આવે છે. પણ એ અધિકારો માત્ર આપણે કાગળોમાં જોઈએ છે, એનો લાભ આપણને મળ્યો નથી અને આપણે લેવાની કોશિશ પણ નથી કરી. એટલે આ બંધારણીય અધિકારો છે, આપણે જોગવાઈ બંધારણમાં જોગવાઈ કરેલી છે. એ સિવાય પણ આપણા માટે ઘણા લાભો આપેલા છે. એ કાયદાઓની વાત કરું તો હિન્દુ મેરેજ એક્ટ એવો કાયદો છે કે જે આદિવાસીઓને લાગુ પડતો નથી, પરંતુ આપણે જાણી જોઈને એ કાયદાને લગાવવા માટે બ્રાહ્મણ વિધિથી લગ્ન કરીએ છીએ. તો એ બ્રાહ્મણ વિધિથી લગ્ન કરો એટલે હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડે છે. અત્યારે હાલ નવા નોટિફિકેશન માં એવું આવ્યું છે કે તમે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કર્યા હશો તો તમારે સીધા કોર્ટમાંથી છૂટાછેડા કે કાર્યવાહી કરવાની રહેશે, કે અન્ય કોઈ પણ કાર્યવાહી હોય તો કોર્ટમાંથી જ કરવાની રહેશે. પરંતુ આદિવાસીના રીત રિવાજ મુજબ કર્યા હશે તો એ પંચાયતમાંથી કાર્યવાહી કરવાની થાય છે. એ જ રીતે તમે જુઓ તો ફોરેસ્ટ એક્ટ લાવીને આપણા સમાજમાંથી આપણે જંગલ જમીનોનો જે અધિકાર હતો એ અધિકારને છીનવી લીધો છે. જંગલ જમીનનો અધિકાર આપણને છીનવી લીધો છે અને ફોરેસ્ટ વાળાએ એમનો ફોરેસ્ટના કબજામાં લઈ અને આપણી જંગલ જમીનોને એમના કબજામાં લઈ લીધી છે. દરેક આપણા હરીશભાઈએ વાત કરી શિક્ષણની. આટલી સ્કૂલો બંધ થઈ ગઈ, લાખો સ્કૂલો બંધ થઈ ગઈ, પણ વિચારતા નથી કે શા માટે સ્કૂલો બંધ થઈ. રાષ્ટ્રપતિ છે અત્યારે હાલમાં આપણા આદિવાસી મુર્મુબેન. એ આદિવાસી આપણા છે, છતાં પણ આપણને આજે 9મી ઓગસ્ટ આખા વિશ્વમાં મનાવી રહ્યા છે. 193 દેશમાં, માત્ર ભારતમાં નહીં. આપણો આદિવાસી, આપણે તો માત્ર અહીંયા 150-200 જણા બેસેલા છે, પણ કરોડો લોકો આપણો આજનો દિવસ મનાવી રહ્યા છે. 9મી ઓગસ્ટ 193 દેશમાં આદિવાસી વિશ્વ આદિવાસી દિન મનાવી રહ્યા છે. ત્યારે આપણને એક શુભેચ્છા પણ નહીં આપી. આપણી બેન છે રાષ્ટ્રપતિ, એક શુભેચ્છા પણ નહીં પાઠવી. આપણા પ્રધાનમંત્રી એક શુભેચ્છા પાઠવવી જોઈએ. આપણા આદિવાસીને એક શુભેચ્છા નહીં પાઠવવી. અને પેલા વણકર એમ કે આ વણકર હાથી જે વણે ને એને શુભેચ્છા પાઠવજો એમ કે, પણ આદિવાસીને નહીં. તો આપણા માટે કેટલી આ લોકોને દુઃખ. જે આરએસએસ ની વાત કરવામાં આવી સાહેબ, એ તદ્દન સત્ય વાત છે. સરકાર તો બીજા બધા ચલાવી રહ્યા છે, પણ મૂળ સરકાર ચલાવનાર જે છે તે આરએસએસ છે. 5% છે આદિવાસી આખા ભારત દેશની અંદર. એ 12.5% આદિવાસીને એક મેસેજ એમણે મોકલવો જોઈએ અને કહેવું જોઈએ કે 9મી ઓગસ્ટનો આપ સૌને ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. એવું એ લોકો આપણને મોકલવું જોઈએ, પણ આપણને કાંઈ પણ મોકલ્યું નથી. તમે વિચાર તો કરો કે આપણા માટે શું હાલત છે. અને ભાઈઓ બહેનો, આ જે પરિસ્થિતિ
બાળકોને ડોળિયા ભાષામાં પુસ્તિકાઓ છે, ઉખાણા છે. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ કામ લાગશે. આપણી ભાષા ખરેખર રાષ્ટ્રીય ફલક ઉપર પણ લઈ જવાની વાત ચાલી રહી છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. ડોળિયા ભાષામાં લખી જે રીતે મને આવકારવામાં આવ્યો, માન સન્માન આપવામાં આવ્યું, તે બદલ હું આયોજકોનો આભાર માનું છું. ઈશ્વરભાઈ પટેલ અંબેટી ઉદ્યોગપતિ, આપણી વચ્ચે 3 ઉદ્યોગપતિઓ છે, અને રમેશભાઈ પટેલ ઉદ્યોગપતિ ગુજરવા, એનો તરફથી 1000 રૂપિયા 1000 રૂપિયા આ બાલિકાઓને એનાયત કરવામાં આવે છે. બાલિકાઓ આવીને ઝડપથી ઈશ્વરભાઈના હસ્તે એમને એ ઠરાવને છે. બીજો ઠરાવ આવે છે, અનામત નીતિ સરકારી ધારાધોરણો મુજબ ચાલતી નથી, એનો વિરોધ કરીને ધારાધોરણ મુજબ ચાલે એવો ઠરાવ આપણે કરવાનો છે, અને કરીએ છીએ. એની બહાલી સાથે જ લઈએ છીએ. એમાં એસટી તરીકે અનામત જે લાભ મળે છે એ એક જ વાર લાભ મળે. મારો નંબર આજે હતો, આજે લાભ ન લીધો તે કન્વર્ટ થઈ જાય સીધી જનરલમાં, એસટી ની સીટ જતી રહી, એટલે આપણે સીધા નુકસાનીમાં. એ નહીં ચાલે, આપણી સીટ આપણી જ રહેવી જોઈએ. એ અંગેનો ઠરાવ થશે. બીજો ઠરાવ થશે, જનરલ રજિસ્ટરમાં જાતિ લખવાની છે, એ જાતિ લખવાથી ઘણા બધા નુકસાન પણ છે, અને એની વાત હરેશભાઈ કેટલીક મૂકી પણ છે. તો એ જાતિ કેવી રીતે લખવી, ડોળિયા વધારે વાતો નથી કરતા, ટાઈમ નથી એટલે એના ચોખવટ આપણે કરતા નથી. એ વિગતવાર લખીને જનરલ રજિસ્ટરમાં કેવી રીતે લખાય એ અંગેનો ઠરાવ આજે કરીએ છીએ. બીજો, બાળકોને એક જ મિનિટ, બાળકોને જે અન્યાય થાય છે, શૈક્ષણિક અન્યાય, તો શૈક્ષણિક અન્યાય એનો માંગણી પણ કે ન્યાય થવો જોઈએ આદિવાસીઓને શિક્ષણમાં, એ અંગેનો ઠરાવ કરીએ છીએ. બીજો, ધોરણ દીઠ શિક્ષકો આપતા નથી, તો એ ધોરણ દીઠ શિક્ષકો મળે એવો ઠરાવ કરીને રાજ્ય કક્ષાએ મોકલીએ છીએ. ઠરાવ માન્યને આપણે હાથ ઊંચા કરીને એને બહાલી આપીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. મુદ્દો છે કે જાતિ લખવી. જ્યારે બાલવાટિકામાં છોકરો દાખલ થાય છે ત્યારે આઝાદી પછીની તે પહેલાની આ શાળા છે, 42 વર્ષ પહેલા આ શાળાની સ્થાપના થયેલી છે. મેં દરેક રેકોર્ડ જોયા છે, એમાં સરકારી દફતર જે જનરલ રજિસ્ટર ગણાય એમાં જાતિને પેટા જાતિ લખેલું છે કોલમ, એમાં ક્યાંય ધર્મનો ઉલ્લેખ કરેલો નથી. બરાબર સાંભળજો. એટલે મતલબ કે આપણી પેટા જાતિ લખવાની છે, અનુસૂચિત જનજાતિ. બીજો અને બીજો, અત્યારે 2003 થી જેટલા પણ ઓનલાઈન દાખલા આદિવાસીઓના નીકળે છે એમાં માત્ર ધોળિયા, નાયકા, કોકણા, વાલી આ જ ઉલ્લેખ આવે છે. એમ લખવામાં આવે છે કે અનુસૂચિત જનજાતિ પૈકીના ધોળિયા. એટલે કહેવાનો મતલબ કે હવે નિયમ પ્રમાણે આપણે જાતિની આગળ હિન્દુ શબ્દ લખી શકતા નહીં. અગર તમે લખશો અને લખાવશો તો ભવિષ્યમાં તમે જનરલ કેટેગરીમાં જવાની તૈયારી સાથે લખાવી શકો. ઓકે, થેન્ક યુ. પણ આપણે જાતિનો દાખલો જ્યારે લેવા જાય તો હિન્દુ ધોળિયા ના, જાતિના દાખલામાં લેવા જાય ત્યારે જો ઘણાને આ રીતના લખીને આપતા છે. સર, મેં અત્યારે દાખલો કાઢ્યો છે. હા, મારી છોકરીને પડી ગઈ, મારી મિસિસનો બી ગયેલો. એમાં સર્ટી ની અંદર હિન્દુ ધોળિયા લખેલું છે, મારા સર્ટીમાં પણ છે. પણ અત્યારે જે તમે જે પણ ઓનલાઈન દાખલા નીકળે એમાં લખી આપ્યું છે છેલ્લો સુધારો 2003 નો સુધારા મુજબ આપણે હિન્દુ શબ્દ જાતિની આગળ લખાતો નહીં. એટલે કે જે કોલમ છે સમજી લે બરાબર છું. અહીં બધા બુદ્ધિજીવી પેટા છે, જે જનરલ રજિસ્ટર છે, જે મૂળભૂત રજિસ્ટર છે, જે પ્રાથમિક શાળામાં એના જેટલું આધારભૂત કોઈ રજિસ્ટર બીજું છે નહીં, તેમાં જાતિ અને પેટા જાતિ શબ્દ છે. એમાં ધર્મનો ઉલ્લેખ ક્યાંય કર્યો નહીં. એટલે જેટલી પણ ગેજેટેડ જાતિ જે સરકારે રિલીઝ એટલે કે જાહેર કરી છે એ જાતિની આગળ હિન્દુ શબ્દ લખેલો નથી. બીજી વાત, કરંટ મુદ્દો કે અત્યારે જે વસ્તી ગણતરી કરી રહ્યા છે, બરાબર સાંભળજો. હમણાં જે ઘર યાદી બનાવ્યા છે, હવે જાન્યુઆરીમાંથી વસ્તી ગણતરી થવાની છે, એમાં એસટી, એસસી અને અન્ય સાંભળી લેજો, ઓબીસી કેટેગરીને બિલકુલ ઉડાડી દીધી છે. આ એક સનાતન સત્ય કહ્યું છું. ઓબીસી કેટેગરીની ગણતરી નહીં કરવાના. બીજી વસ્તુ કે આપણા જનજાતિ લોકો કે આદિવાસી લોકો દેશ લેવલે લડી રહ્યા છે કે આપણો ધર્મકોડ માટે કે આપણો ધર્મકોડ અલગ આપવો જોઈએ. અને આઝાદી પહેલા મળી લેજો, આઝાદી પહેલા 10 વખત ગણતરી થઈ છે, એટલે કે 100 વર્ષ ગણતરી થઈ છે. એમાં એક પણ વખત આપણા આદિવાસીને હિન્દુ ધર્મમાં ગણતરી કરી નથી.
એટલે આ જાતિના બાબતમાં જ મારે કહેવું છે કે જ્યારથી બાળકનો જન્મ થાય ત્યારે બાળકની જાતિ નક્કી થાય, એટલે આપણે જન્મ રજિસ્ટરમાં જાતિ લખવી પડે કે કઈ જાતિનો છે. હવે જાતિના કોલમમાં એ લોકોએ ધર્મનું કોલમ પણ આપેલું છે, અને અત્યારે ઓનલાઈન ફોર્મમાં અમે જ્યારે ભરીએ તો ધર્મમાં અલગ હિન્દુ મુસલમાન ઈસાઈ એ બધું તો આપેલું છે, પણ એક અન્ય ધર્મ અને પછી અનનોન કરીને આપેલું છે કે જાણ નથી કોઈ જાણ વગરના. એટલે જેમાં અન્ય ધર્મમાં અમે ટ્રાય કરીએ અને આપણે આદિવાસી ધર્મ કે કંઈ પણ લખવાની કોશિશ કરીએ તો ત્યાં ઉમેરાતું નથી, અને અનનોન કરીને લખીએ ને તો તે ખાનામાં પછી એ લોકો જન્મનું ફોર્મ સ્વીકારી લે છે. એટલે આપણે કોઈને કોઈ ધર્મ આપણો કોડ કંઈ વહેલી તકે નક્કી કરવો પડે અથવા તો લખવું પડે કે આપણે કઈ જાત ધર્મમાં આવીએ. 7મો કોડ આવી ગયેલો છે, કારણ કે એ ઓનલાઈન ફોર્મમાં સિલેક્ટ થતું નથી. એ ઓનલાઈન ફોર્મ જન્મનો નોંધણીમાં ઓનલાઈન ફોર્મ ભરીએ તેમાં આપણે તમે નહીં પણ આમાં શું છે કે આપણે ઓકે થેન્ક યુ. હવે અત્યારે જે અમે લખીએ તે જે મા બાપ જે લખાવે તે, એટલે મા બાપને અમે પૂછીએ કે તમે હિન્દુ લખવા માંગો, જો લખવા માંગતા હોય તો હિન્દુ દોડ્યા હિન્દુ કુકડા જે પણ લખવા માંગતા હોય તે, અને જો ન લખવા માંગતા હોય તો પછી અનનોન કેટેગરીમાં. અત્યારે પૂર હોનારત આપણે ધારી ન હતી એ રીતે પૂર હોનારત થઈ છે, અને એમાં ઘર વિહોણા કદાચ આખું ઘર ડૂબાણમાં ગયું હોય તો અહીં એક દરખાસ્ત આવી છે. દરખાસ્ત એટલે વિચાર રજૂ કરવામાં આવ્યો છે કે અહીં આપણી વચ્ચે ઉદ્યોગપતિઓ પણ છે ને અહીં મહાનુભાવો પણ છે, ઉપસ્થિત ઘણા બધા છે. તો એકાદ ઘર જેનું આખું ઘર ડૂબાણમાં ગયું હોય તો એ બાંધી આપવા માટે આપણે આપણો સમાજ આદિવાસી સમાજમાંથી અહીંથી આપણે આગળ આવીએ એવી એક પહેલ મૂકવામાં આવી છે. તો અહીંથી તૈયાર થઈને એવા જરૂરિયાતમંદને એવું ઘર તૈયાર કરી આપવા માટે અત્રેથી નક્કી થાય એવા કંઈક કરીએ એવી વિનંતી આવી છે. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય બરમદેવ, જય બરમદેવ, જય બરમદેવ, જય બરમદેવ. જય ગંગેરી માતા, જય ગંગેરી માતા, જય ગંગેરી માતા, જય ગંગેરી માતા, જય ગંગેરી માતા. ધરતી માતા કી જય, ધરતી માતા કી જય. એટલે મારે બાબુ કરીને બધા લાઈનમાં પિંજરો જમને પેલા ખાય મેં જાણ તમે બી આવે જોરદાર બસ મજા તમે જમાડવા. તો દોસ્તાર વિડીયો છે ને આપણે આ પૂરો કરવા માંગ બધે આ ખરેખર આપણું જમી લેતા ખાઈ લેતા. હવે ખરાબ એ બધા છે ને ઘણા બધા દોસ્તારો હોય કે ડિસ્ટર્બ કરી રખાવે પણ કદાચ જે આમ બહેનો કામ કરે છે બરાબર, ઘણી વખત આપણું માન સન્માન ભૂલી ના જાય, આમ રોજ જાય ઘણા ભાગ. પણ મેં હંમેશા ખરેખર બહેનો કામ કરે ને ખરેખર હંમેશા મેં ઇજ્જત કરે. મેં તો તું બી ખરેખર બહેનો ઇજ્જત કરશે. હજી કે તું વિચાર કરે કે છેલ્લે બધા પહેલાં આવ્યા તો અહીંયા આ કામ કરે હજુ અહીંયા થોડો સમય લાગે. છેલ્લા અંતમાં દોસ્તારા ખૂબ સારા આયોજન હતા, કાર્યકર્તા બધા તો ખૂબ ખૂબ ધન્યવાદ. 2026 ને 2027માં ખૂબ આયોજન કરે અહીં મેં શુભકામના કરતા અને બધા જોહાર. જય જવાન, જય કિસાન. અંતમાં કે અન્ન બગાડ કરશો રસોઈ જરૂર પૂરતા જ ભોજન લઈ જાય. જય જવાન, જય કિસાન. દોસ્તાર એક આપણું સન્માન ખાતર એક બધા માપા વધારે ના બરાબર. એક બેન છે ને આપણું દોસ્તાર અહીંયા ઉઠી જાય. હા હે ગમે હા ચાલ હે લે કોને જો જોઈતો હોય તો જ આપું, સારું લાગતું હોય તો આપું, નહીં સારું લાગતું હોય તો નહીં આપું. સારું લાગે ને લે લો ચાલે. ખરેખર મિત્રો એવા પણ સન્માનના હકદાર છે. ખરેખર એવું કામ કરવું બહુ મુશ્કેલ છે ને તે કામ આજે કરે છે. આપણે મિત્રો ડીશ એમ પેલું કરીને મૂકી દે પણ લો તો આપણા એક બેનને માન સન્માન માટે આપણે વિશે હંમેશા નાનું કામ નહીં કહેવાય. સમજવાનું કોઈ બી દિવસ કામ કરે ને નાનું નહીં કહેવાય. રોજગારી માટે કોઈ બી ટોયલેટ સાફ કરે, રસ્તા પર સાફ કરે, કામ તે કામ. કોઈ બી દિવસ આ કામથી શરમાવાનું નહીં, કેમ કે આ કામથી આજે તમારું પરિવાર ઘરે ભરણ પોષણ થાય છે. કામ નાનું મોટું નહીં કહેવાય બરાબર. હા